નમસ્કાર. હું ડૉક્ટર અલકા મેકવાન ફ્રોમ MB પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, સરદાર પટેલ યુનિવર્સિટી. સેટેલાઇટ બેઝડ આ ઇન્ટરેક્ટિવ કાર્યક્રમમાં આજે આપણે શિક્ષણ વિદ્યાશાખા અંતર્ગત સાયકોલોજીના એક વિષય લઈને આવ્યા છીએ. આ વિષયનું નામ છે કાઉન્સિલિંગ. મિત્રો, BEd અને MEd કક્ષાએ તમે અધ્યાપન શાસ્ત્ર એટલે કે પેડાગોજી ભણતા હશો. આ પેડાગોજીમાં સાયકોલોજી એક ફાઉન્ડેશન છે, વન ઓફ ધ ફાઉન્ડેશન્સ છે. આ સાયકોલોજીના ઘણી બધી એની બ્રાન્ચીસ છે, જેમાં બાળ મનોવિજ્ઞાન, મેન્ટલ હેલ્થ, વ્યવહારલક્ષી મનોવિજ્ઞાન અને સાથે સાથે આ કાઉન્સેલિંગ સાયકોલોજી પણ એક ભાગ છે. તો આજે આપણે કાઉન્સેલિંગ સાયકોલોજીનો વિશેષથી પરિચય મેળવીશું. મિત્રો, આપણને ખબર છે કે જીવન એ ઘણું સંકુલ છે. વર્લ્ડ સતત પરિવર્તન પામતું આવ્યું છે અને આ પરિવર્તનશીલ જગતમાં નવી પરિસ્થિતિઓ સાથે સમાયોજન સાધતી વખતે વ્યક્તિએ ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. આપણે એક સ્લાઇડ જોઈએ, એ સ્લાઇડમાં વ્યક્તિઓના ચહેરા પર જે પ્રોબ્લેમ્સ દેખાય છે એનું નિરીક્ષણ કરીએ. જુઓ, આ સ્લાઇડમાં સૌ પ્રથમ એક બાળક તમે જોઈ રહ્યા છો કે જેને શૈક્ષણિક પ્રશ્નો નડે છે. બીજા એક ચિત્રમાં જે બહેન દેખાઈ રહ્યા છે એ તારુણ્યને લગતી કોઈક સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્રીજા ચિત્રમાં કોઈક વ્યક્તિ ડિપ્રેશનમાં આવી ગયા છે. ચોથા ચિત્રમાં મૂલ્ય સંઘર્ષ તમને જોવા મળે છે. પાંચમા ચિત્રમાં કોઈક પ્રકારની વ્યવસાયિક મુશ્કેલીના કારણે વ્યક્તિ જે માનસિક તાણ અનુભવી રહ્યો છે તે જણાઈ આવે છે. જ્યારે અંતિમ ચિત્રમાં તમે જોઈ શકો છો કે કોઈ એક વિદ્યાર્થી ડ્રગનો આશરો લઈને પોતાની સમસ્યાઓ હળવી કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. હંમેશા સમાજમાં આવા વર્તનો અયોગ્ય માનવામાં આવ્યા છે, અનૈતિક માનવામાં આવ્યા છે, ઉચિત માનવામાં આવ્યા નથી. જ્યારે માનવીય વર્તનો ઉચિત નથી હોતા, યોગ્ય નથી હોતા, ત્યારે વ્યક્તિ કોઈકની પાસે યોગ્ય કે ઉચિત વર્તનો માટે માર્ગદર્શન લેવાનું ઉચિત સમજે છે. આનાથી જ, આ દ્વારા જ કાઉન્સેલિંગનો જન્મ થયો છે. કાઉન્સેલિંગ એ ખ્યાલ આમ તો જૂનો નથી. એની શરૂઆત જ્યારથી માનવ સમાજનું અસ્તિત્વ આવ્યું ત્યારથી એની શરૂઆત થઈ ગઈ. માનવ સમાજમાં જ્યારે વ્યક્તિઓએ કોઈકને કોઈ પ્રશ્નનો અનુભવ કર્યો ત્યારે એ બીજા પાસે ગયા અને સલાહ લીધી, માર્ગદર્શન લીધું. આની સાથે ઔપચારિક રીતે નહીં પણ અનૌપચારિક રીતે માર્ગદર્શનનો કે સલાહનો જન્મ થયો. પરંતુ ઔપચારિક રીતે આ કાઉન્સેલિંગનો જન્મ ક્યારે થયો? આ ફિલ્ડ ઔપચારિક રીતે ઘણું નવું ગણાય. 20મી સદીની શરૂઆતમાં ડેવિસ નામના એક વ્યક્તિએ ડેટ્રોઇટ ખાતે એક કાઉન્સેલિંગ કેન્દ્ર શરૂ કર્યું, જેમાં કેળવણી અંગે મૂંઝવણ અનુભવતા વ્યક્તિઓ આ કેન્દ્રની મુલાકાત લેતા અને એમને જે કંઈ પણ પ્રશ્નો નડતા એ લોકો એને જણાવતા. આમાંથી પ્રશ્ન ડેટ્રોઇટમાં જે ડેવિસ નામના મનોવૈજ્ઞાનિક હતા એમણે આ રીતે સલાહને એક ઔપચારિક સ્વરૂપ આપવાનું કાર્ય શરૂ કર્યું. ભારતમાં આ કાઉન્સેલિંગનું કાર્ય છે એની શરૂઆત ખૂબ જ મોડી થઈ. 1948માં કોલકાતા ખાતે એક માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ, વ્યક્તિઓ પોતાની મુશ્કેલીઓ લઈને આ કેન્દ્રમાં જતા અને પોતાના માટે આ સલાહ લેવાનું ઉચિત ગણતા. આપણે એક વિડીયો જોઈ લઈએ. મિત્રો, તમે આ ચિત્રમાં જોઈ રહ્યા છો કે એક વિદ્યાર્થી એન્ઝાયટી અનુભવે છે. સાથે સાથે કાર્યબોજ એટલો બધો છે કે એનામાં ઘણી બધી નેગેટિવ ફિલિંગ્સ પણ આવી ગઈ છે. એની ન્યુટ્રિશન નીડ્સ પણ સંતોષાતી નથી. ઇટિંગ પ્રોબ્લેમ્સ થાય છે અને સાથે સાથે કંટાળાનો પણ અનુભવ કરે છે. જે કક્ષાએ એનામાં અવેરનેસ હોવી જોઈએ પોતાની ફિલિંગ્સના સંદર્ભમાં, એ થતી નથી. આના કારણે ઘણા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે. એને પોતાના પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા છે. આ વ્યક્તિ કોની પાસે જશે? આ એક પરિસ્થિતિ છે. હું તમારી સમક્ષ એક બીજી પરિસ્થિતિ મૂકું છું, જેમાં એક સિચ્યુએશનને કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે. વ્યક્તિ કોન્ફ્લિક્ટ અનુભવે છે. તે પોતાની એક વેલ્યુએબલ, જેને એ મૂલ્ય ગણે છે એવી એક વસ્તુને છોડી રહ્યો છે અથવા તો એનાથી એ દૂર જઈ રહ્યો છે. એના કારણે એનામાં કેટલાક એંગર થોટ્સ ઊભા થાય છે. આ એંગર થોટ્સના કારણે એ બીજાને પોતાના વર્તન માટે બ્લેમ કરે છે અને અનફેરનેસ અનુભવે છે. આના કારણે ઘણા પ્રોબ્લેમ્સ ઊભા થતાં એનું ઇમોશનલ જગત છે એમાં પણ ઘણા બધા ડિસ્ટર્બન્સીસ ઊભા થાય છે.
એ રિસેન્ટમેન્ટ અનુભવે છે, બિટરનેસ થાય છે, એને સેન્સ ઓફ ઇન્હિબિશન પણ અનુભવે છે અને એના ફિઝિકલ સ્ટેટમાં પણ મુશ્કેલી થાય છે. મિત્રો, આપણે જોયું કે કોઈક સિચ્યુએશન એના સાયકોલોજીકલ સ્ટેટમાં મુશ્કેલી ઊભી કરે છે, જેના કારણે ફિઝિકલ સ્ટેટમાં મુશ્કેલી અનુભવે છે અને ફિઝિકલ સ્ટેટમાં જ્યારે મુશ્કેલી અનુભવાય છે ત્યારે એના એક્શન્સમાં પણ મુશ્કેલી અનુભવાય છે અને વ્યક્તિ ખૂબ જ હોસ્ટાઇલ બની જાય છે. હોસ્ટાઇલ બન્યા પછી વન્સ અગેન એ જે કંઈ પણ સિચ્યુએશન્સમાં ઉતરે છે એ સિચ્યુએશન્સ પણ ખૂબ જ મુશ્કેલીવાળી સિચ્યુએશન્સ હોય છે. એના કારણે ફર્ધર એંગર થોટ્સ, ફર્ધર ઇમોશનલ ઇમ્બેલેન્સીસ, ફર્ધર ફિઝિકલ ઇમ્બેલેન્સીસ ઊભું થાય છે અને આમ પ્રોબ્લેમનું જે ક્વોન્ટમ છે એ ચાલ્યા કરે છે. આમ ક્યારેક એક વ્યક્તિને ઘણા પ્રોબ્લેમ્સ હોય અથવા તો એક વ્યક્તિ એક પ્રોબ્લેમ ઘણી રીતે બીજી પરિસ્થિતિઓમાં પણ એને ટ્રાન્સલેટ કરીને મુશ્કેલી અનુભવતી હોય છે. આવી પરિસ્થિતિમાં જ્યારે વ્યક્તિ હોય છે ત્યારે એક આ ચિત્રમાં જેમ દેખાય છે તેમ પઝલ્ડ ફિલિંગ અનુભવે છે. એને નક્કી નથી કરી શકતો એ કે ક્યાં જવું એણે. જુઓ, આ બંને ચિત્રોમાં તમે જોઈ રહ્યા છો કે બંને વ્યક્તિઓ કેટલાક પ્રશ્નો એમના મનમાં સર્જાઈ રહ્યા છે. એ લોકોને ખ્યાલ નથી ક્યાં જવું. આવા સમયે આ વ્યક્તિઓ કાં તો એડવાઇસની ઈચ્છા રાખે છે, કોઈક એમને એમ કે નેવર ગીવ અપ એવા પ્રકારનું એન્કરેજમેન્ટ ઈચ્છે છે. એવું ઈચ્છે છે કે કોઈક એમને સાથે બેસીને સથવારો આપે અથવા તો એમને કમ્ફર્ટ બક્ષે. એવું ઈચ્છે છે કે કોઈક તો એમને સમજે અથવા તો કોઈક એમને એમ કે તમારી જે સિચ્યુએશન છે એ બદલ હું ખરેખર ખૂબ દિલગીર છું, એટલે કે કોઈ સિમ્પથી વ્યક્ત કરે. આવી બધી પરિસ્થિતિમાં માનવી જ્યારે આવી ફિલિંગ્સ અનુભવતો હોય એટલે કે એને એડવાઇસ, એન્કરેજમેન્ટ, સિમ્પથી, કમ્ફર્ટ કે અન્ડરસ્ટેન્ડિંગની જરૂર હોય ત્યારે આપણે બીજા સમક્ષ જઈએ છીએ અને કોઈકને કોઈક પ્રકારનું માર્ગદર્શન, સલાહ કે પછી બીજું કંઈક ઈચ્છીએ છીએ. મિત્રો, આ સંદર્ભમાં હવે આપણે કાઉન્સેલિંગનો સાચો અર્થ સમજીશું. એવું કહેવાય છે કે કાઉન્સેલિંગ શબ્દને ઘણી રીતે લોકો બીજા ખોટા ખ્યાલો સાથે જોડી દે છે. પહેલો એક જે ખ્યાલ છે એ કાઉન્સેલિંગને એ લોકો એડવાઇસ તરીકે જુએ છે. કાઉન્સેલિંગ ખરેખર એડવાઇસ નથી. એડવાઇસ જ્યારે આપણે કોઈક વ્યક્તિ પાસેથી મેળવતા હોઈએ છીએ ત્યારે હંમેશા એવું કહેવામાં આવે છે કે તમારે આમ કરવું જોઈએ, તમારે આમ ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ વગેરેના જે ઉદ્દેશો છે એ આપણા કોગ્નેટિવ સેલ્ફમાં કોઈ પણ પ્રકારના પરિવર્તનો લાવતા નથી. આપણી ઈચ્છા વિના આપણે આ એડવાઇસને સ્વીકારી શકતા નથી. આથી પહેલી વાત કાઉન્સેલિંગના કન્સેપ્ટ સંદર્ભે આપણે યાદ રાખીશું કે કાઉન્સેલિંગ એ એડવાઇસ નથી. બીજો શબ્દ છે કે જેને આપણે હંમેશા કાઉન્સેલિંગ સાથે જોડીએ છીએ તે શબ્દ છે ગાઈડન્સ. ગાઈડન્સ એ પણ એડવાઇસથી થોડુંક વ્યાપક સ્વરૂપ ધરાવે છે. ગાઈડન્સ એ ઇન્ફોર્મેશન બેઝડ હોય છે. ગાઈડન્સમાં વ્યક્તિ જે પ્રશ્ન સંદર્ભે મુશ્કેલી અનુભવે એ સંદર્ભે એને થોડીક ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. ધારો કે એક છોકરો 10મા ધોરણમાં ભણે છે, કેવી રીતે સ્ટડી કરવું એ અંગે થોડીક મૂંઝવણ અનુભવે છે. આથી સ્ટડી સંદર્ભે આપણે એને થોડાક સૂચનો કહી શકીએ જે એડવાઇસ છે, અથવા તો પછી એની પાસે બેસીને આપણે ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવું એ અંગે કેટલીક માર્ગદર્શક સૂચિકાઓ એને આપીએ. આ એક પ્રકારનું ગાઈડન્સ થયું, પરંતુ આ કાઉન્સેલિંગ નથી. કાઉન્સેલિંગ અને ગાઈડન્સ એના બેઝિક ખ્યાલમાં જુદા પડે છે. ત્રીજો એક ખ્યાલ છે ઇન્ટરવ્યૂનો ખ્યાલ છે. કેટલાક લોકો એવું માને છે કે ઇન્ટરવ્યૂ લેવું એટલે કાઉન્સેલિંગ કરવું. ઇન્ટરવ્યૂ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે વ્યક્તિ જે માનસિક મનોદશા અનુભવી રહ્યો છે એની અંગેના કેટલાક આપણે એને પ્રશ્નો પૂછીએ છીએ. આ પ્રશ્નો પૂછવામાં એ ફિલિંગ એની અભિવ્યક્ત કરે છે, સાથે સાથે એના વૈચારિક પાસાઓને પણ અભિવ્યક્ત કરે છે. પરંતુ એનો મતલબ એ નથી કે આ ઇન્ટરવ્યૂના કારણે વ્યક્તિના વર્તનમાં, ફિલિંગ્સમાં કે વિચારોમાં પરિવર્તન આવશે, એનામાં કેટલોક સુધારો આવશે, એ નક્કી નથી. મિત્રો, ઇન્ટરવ્યૂ એ ટેકનિક હોઈ શકે કાઉન્સેલિંગની, પરંતુ ઇન્ટરવ્યૂ ઇટસેલ્ફ એ કાઉન્સેલિંગ નથી. એ જ રીતે સાયકોથેરાપી જોઈએ તો કોઈક બહુ મોટા મનોરોગ હોય એના માટે કોઈ સાયકિયાટ્રિસ્ટની મદદથી મેડિકેશન આપવામાં આવે તો એને સાયકોથેરાપી કહીએ. એટલે આપણે કહી શકીએ કે આ જે ચાર ટર્મ્સ છે એ સિવિયરિટી ઓફ ધી પ્રોબ્લેમ, પર્સન ગિવિંગ હેલ્પ, સેટિંગ ઇન વિચ હેલ્પ ઇઝ રેન્ડર અને સ્ટ્રક્ચર ઓફ હેલ્પના સંદર્ભમાં ચાર બાબતો જુદી પડે છે. હવે આપણે કાઉન્સેલિંગનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ.
સૌપ્રથમ સ્ક્રીન ઉપર તમે કાઉન્સેલિંગની એક ડેફિનેશન જોઈ શકો છો. આ ડેફિનેશનમાં જે રેડ અક્ષરે શબ્દો ટાઈપ કરેલા છે એ શબ્દો ખૂબ જ અગત્યના છે. આ કાઉન્સેલિંગની ડેફિનેશન સોસ્ટર્મ એન્ડ બ્રેમરે આપેલી છે. વ્યાખ્યા કંઈક આ મુજબ છે: કાઉન્સેલિંગ ઇઝ અ purposeful reciprocal relationship between two people in which a trained person helps the other to change himself or his environment. મિત્રો, આ પ્રેઝન્ટેશનમાં વ્યાખ્યાઓની પસંદગી એ રીતે કરવામાં આવી છે કે દરેક વ્યાખ્યામાંથી આપણને એક કે બે લક્ષણ કાઉન્સેલિંગનું પ્રાપ્ત થાય અને કાઉન્સેલિંગ અંગેની આપણી જે સમજ છે એ વધુ વ્યાપક બને. ફરી એકવાર આ જ ડેફિનેશન આપણે સ્ક્રીન ઉપર જોઈએ. આ ડેફિનેશનમાં સૌથી વધારે અગત્યના શબ્દો હોય તો તે છે પર્પઝફુલ રેસિપ્રોકલ રિલેશનશિપ. મિત્રો, કાઉન્સેલિંગ એ હેતુપૂર્વકની પ્રક્રિયા છે. બે વ્યક્તિઓ સાથે મળીને કોઈ હેતુ વિના વાતચીત કરે એ કાઉન્સેલિંગ કદાપી ન કહી શકાય. પરંતુ એક એવી રિલેશનશિપમાં બંને વ્યક્તિઓ ઉતરે કે જેમાં એ લોકો પરસ્પર આદાન પ્રદાન કરે. એટલે કે જે ક્લાયન્ટ છે, જેને પ્રોબ્લેમ છે, એ વ્યક્તિ પોતાના પ્રોબ્લેમ્સ એક ટ્રેન્ડ વ્યક્તિ સામે રજૂ કરે. ટ્રેન્ડ વ્યક્તિ એને સાંભળે, સાથે સાથે એનું મૂલ્યાંકન કરે કે વ્યક્તિને પ્રોબ્લેમ ક્યાં છે. લાગણીમાં પ્રોબ્લેમ છે, એના વર્તનમાં પ્રોબ્લેમ છે કે એના વિચારમાં પ્રોબ્લેમ છે. એનું મૂલ્યાંકન કરીને કેટલાક ઇન્ટરવેન્શન્સ એટલે કે દરમિયાનગીરી આપે. અને આ રીતે જે ક્લાયન્ટ છે, જેને પ્રોબ્લેમ છે, એ વ્યક્તિ પોતાના પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે પોતે સક્ષમ બને ત્યારે એ કાઉન્સેલિંગ થયું કહેવાય. એટલે મિત્રો, કહી શકાય કે આ ડેફિનેશનમાંથી આપણને એક વાત તો ખાસ ખબર પડે છે કે કાઉન્સેલિંગ એ હેતુલક્ષી પ્રક્રિયા છે અને કાઉન્સેલિંગ એ કોઈ પણ વ્યક્તિ ન કરી શકે, પરંતુ એક ટ્રેન્ડ વ્યક્તિ જ કરી શકે. હવે આપણને પ્રશ્ન ઉપસ્થિત થાય કે આ ટ્રેન્ડ વ્યક્તિ એટલે કોણ? શિક્ષક એ ટ્રેન્ડ વ્યક્તિ કહી શકાય? ના. બીએડ અને એમએડના અભ્યાસક્રમમાં કાઉન્સેલિંગ અંતર્ગત તમે જે થિયોરેટિકલ બાબતો શીખો છો એ પૂરેપૂરી ટ્રેનિંગ નથી. કાઉન્સેલર તરીકે તમારે કેટલીક શૈક્ષણિક લાયકાતો ઉપરાંત કેટલાક સ્કિલ્સ પણ ડેવલપ કરવા પડે, જેમ કે સાયકોલોજીકલ ટેસ્ટ્સનું એડમિનિસ્ટ્રેશન. જેમ કે જ્યારે ક્લાયન્ટ તમારી સમક્ષ જ્યારે એમની વાતો રજૂ કરે છે ત્યારે એનું વિશ્લેષણ કરવાનું કૌશલ, સાથે સાથે ક્લાયન્ટના પ્રોબ્લેમ અનુસાર કઈ થેરાપી એટલે કે કયું ઉપચાર તમારે હાથ ધરવું એ અંગેની સમજ. આ બધી કેટલાક કૌશલો છે જે કાઉન્સેલર તરીકે તમારી પાસે હોવા જોઈએ. એટલે કાઉન્સેલર એ કોઈ પણ વ્યક્તિ કરી શકતી નથી, પરંતુ એક ટ્રેન્ડ વ્યક્તિ કોઈ હેતુપૂર્વક ક્લાયન્ટને મળીને, એને સમજીને ક્લાયન્ટને એ રીતે એમ્પાવર કરે છે કે જેથી ક્લાયન્ટ એક પ્રકારની આંતરસૂઝ ડેવલપ કરે અને સાથે સાથે પોતાના પ્રોબ્લેમ સોલ્વ કરે. હવે આપણે બીજી ડેફિનેશન જોઈએ. આ બીજી ડેફિનેશનમાં તમે જોઈ શકો છો કે કાઉન્સેલિંગ એક લર્નિંગ પ્રોસેસ છે. એટલે કે એમાં કોઈ પ્રકારનું ટીચિંગ તો છે જ, પણ સાથે સાથે આપણો જે ક્લાયન્ટ છે એ લર્નિંગ કરે એ ખૂબ અગત્યનું છે. આ ડેફિનેશનમાં એવું કહેવામાં આવ્યું છે કે કાઉન્સેલિંગ એ પ્રોસેસ છે. પ્રોસેસ એવું સૂચવે છે, જો આપણે પ્રોસેસ શબ્દનો અર્થ સમજીએ તો એમાં એ અર્થ નિહિત છે કે ઘણી બધી ક્રિયાઓ જ્યારે પરસ્પર સંકળાયેલી હોય એક સાંકળની જેમ, અને એના આધારે એ સાંકળરૂપ ક્રિયાઓના અંતે આપણને કોઈ પરિણામ પ્રાપ્ત થતું હોય ત્યારે એને પ્રોસેસ કહેવાય. ક્લાયન્ટ જ્યારે કાઉન્સેલરને મળે છે, એકવાર નહીં અનેકવાર મળે છે, ઘણી વખત એના સિટિંગ્સ થાય છે. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થાય છે અને ક્લાયન્ટનામાં કેટલીક આંતરસૂઝ ઊભી થાય છે. એ પોતાના પ્રોબ્લેમને ઓળખે છે, પ્રોબ્લેમને સમજે છે. જ્યાં પ્રોબ્લેમ જણાય ત્યાં પોતાના વૈચારિક જગતમાં ફેરફાર કરવાનું એને યોગ્ય લાગે ત્યાં તે એ ચેન્જીસ લાવે છે, જેના પરિણામે એના બિહેવિયરમાં, એના વર્તનમાં ફેરફાર આવે છે. આમ કાઉન્સેલિંગ એક લર્નિંગ પ્રોસેસ છે. આપણે આ જ ડેફિનેશનમાં થોડું આગળ જોઈએ તો એમાં લખેલું છે કે ઇટ ઇઝ વન-ટુ-વન સોશિયલ એન્વાયરમેન્ટ ઇન વિચ, સ્ક્રીન ઉપર વ્યાખ્યા જોઈએ આપણે, in which a counselor professionally competent in relevant psychological skills and knowledge seeks to assist the client by methods appropriate to the client's needs. મિત્રો, આ ડેફિનેશન અહીંયા એ ક્લિયર કરે છે કે દરેક ક્લાયન્ટને સરખી મેથડથી તમે કાઉન્સેલિંગ કદાપી ન કરી શકો. ક્લાયન્ટના પ્રોબ્લેમની સિવિયારિટી જોઈને
દરેક કાઉન્સેલર નક્કી કરે છે કે કઈ મેથડથી એનું કાઉન્સેલિંગ કરવું. ફોર એક્ઝામ્પલ, ક્લાયન્ટના માનસિક જગતમાં કોઈ રેશનલ બિલીફ ન હોય, કોઈ ઇરરેશનલ બિલીફ ઊભી થઈ હોય, એના કારણે જો પ્રોબ્લેમ ઊભો થયો હોય તો તમારે કોગ્નેટિવ થેરાપીનો ઉપયોગ કરવો પડે. આ લેક્ચરના આગળના ભાગમાં આ બધી થેરાપી શું છે એના વિશેની વિશેષ માહિતી આપણે મેળવવા જવાના છે. ફરી એક વખત વ્યાખ્યા તરફ નજર કરીએ. આ વ્યાખ્યામાં આગળ એવું લખ્યું છે કે જે વ્યક્તિ છે, ક્લાયન્ટ છે, એ he or she puts together the understanding into effect in relation to more clearly perceived, realistically defined goals to become a happier and more productive person. જે વ્યક્તિ ક્લાયન્ટ છે એ પોતાના જીવનમાં ખુશ નથી અથવા તો પ્રોડક્ટિવ વ્યક્તિ તરીકેનું કાર્ય કરી શકતી નથી, કારણ કે એના માનસિક જગતમાં કે એના સાંવેગિક જગતમાં ધેર ઇઝ સમ પ્રોબ્લેમ. એટલે કે એનું પરસેપ્શન એવું થઈ ગયું છે કે જેના કારણે એ જે વર્તન એણે વ્યવસ્થિત રીતે કરવું જોઈએ એ કરતો નથી. કાઉન્સેલર તરીકેની મારી ડ્યુટી કે તમારી ડ્યુટી એ હોઈ શકે કે આ પરસેપ્શનમાં ચેન્જ લાવવો, અને આ ચેન્જ લાવવા માટે કાઉન્સેલરે ક્લાયન્ટની સમજૂતી સાથે કેટલાક ગોલ્સ ડિફાઇન કરીને એ વ્યક્તિને હેપીનેસ અને પ્રોડક્ટિવિટી સુધી વાળવી જોઈએ. આ બીજી ડેફિનેશનમાં આપણને એ ખબર પડી કે કાઉન્સેલર તરીકે કાઉન્સેલરનો જે રોલ છે એ જે ક્લાયન્ટ છે એને પોતાના પ્રોબ્લેમ્સ સમજવામાં અને એ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે સક્રિય કરવાનો એક ખાસ રોલ કાઉન્સેલરે અદા કરવાનો છે, જે મહત્વનો છે. હવે આપણે ત્રીજી ડેફિનેશન જોઈએ, અને આ ત્રીજી ડેફિનેશન દ્વારા આપણે ફરી એક વખત કાઉન્સેલિંગનો એક વિસ્તૃત ખ્યાલ મેળવવાનો પ્રયત્ન કરીએ. કાઉન્સેલિંગ ડઝ નોટ મીન પ્રોવાઇડિંગ અ સર્વિસ બાય મીન્સ ઓફ વિચ સ્પેસિફિક પ્રોબ્લેમ્સ ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ મે બી સોલ્વડ. એટલે કે કાઉન્સેલર તરીકે મારે તમારા પ્રોબ્લેમ સોલ્વ નથી કરવાના, મારા ક્લાયન્ટના પ્રોબ્લેમ સોલ્વ નથી કરવાના. The process should help the client in gaining clear insight into the problem and in achieving the self-confidence. કોઈ પણ પ્રોબ્લેમ ત્યારે જ સોલ્વ થઈ શકે